એક હતો વાંદરો, એનું નામ વનેચન વાંદરો. વનેચન વાંદરો જંગલમાં રહેતો હતો. જંગલમાં વાઘ, સિંહ, શિયાળ, સસલું, વાંદરા બધા પ્રાણીઓ રહે. પણ આ જંગલમાં વાંદરા ઝાઝા બધા, એટલા બધા વાંદરા. આ બધા વાંદરા શાંતિથી ને સંપીને રહે. પણ આ વનેચન વાંદરો તો એવો જબડો ને એવો શક્તિશાળી, બધા એને હેરાન કરે. આ વનેચન વાંદરાની શક્તિ અને એના જબરાપણાનું અભિમાન એને બહુ જ હતું. આખા જંગલમાં એ વનેચન વાંદરો ફરતો. બાકીના બધા જ વાંદરાઓને આ વાંદરા પ્રત્યે માન અને ગૌરવ હતું, પરંતુ આ વનેચન વાંદરાને બધા વાંદરા નકામા લાગતા. એને એમ કે હું એક જ શક્તિશાળી છું, એટલે એને અભિમાન હતું કે મારા જેવું શક્તિવાળું આખા જંગલમાં કોઈ નથી. વનેચન વાંદરો બધા વાંદરા ભેગો બેસે એના કરતાં ઊંચી ડાળીએ જઈને બેસતો. બધા એને માન આપતા, એટલે એને અભિમાન વધવા લાગ્યું. આમ અભિમાનમાં એ ડાળેથી કૂદાકૂદ કરતો હતો. એક ડાળીએ જાય, વળી એનાથી ઊંચી ડાળીએ જાય, વળી એનાથી ઊંચી ડાળીએ જાય. એને એમ થયું કે આખા જંગલમાં સૌથી વધારે શક્તિશાળી તો હું જ છું, મારે આ બીજા બધા વાંદરાની જોડે ના બેસાય. એટલે એમ વિચારીને ઝાડની ઉપલી ડાળ ઉપર બેઠો. ઝાડની સૌથી ઉપલી ડાળ પર બેઠેલા આ વનેચન વાંદરાને નીચે બેઠેલા વાંદરાને કહેવા લાગ્યો, હું વનેચન, હું સૌથી મોટો છું, મારા જેવું કોઈ શક્તિશાળી નથી. અને ઊંચો થાય. જેમ એ ઊંચો થવા ગયો તો એ વનેચન વાંદરાના વજનથી ડાળી નમી ગઈ. છેક નીચે જમીન પર ધબાક દઈને વનેચન વાંદરો પડ્યો તો એ ભેગા એના રામ થઈ ગયા. આ વનેચન વાંદરો એના અભિમાનને કારણે ડાળી પરથી પડીને નીચે જમીન પર પટકાઈ ગયો અને મરી ગયો. આખા જંગલમાં આ વાત તો ફેલાઈ ગઈ કે વનેચન વાંદરો તો એ સૌથી ઊંચી ડાળી પર બેઠો હતો અને ત્યાંથી નીચે પટકાણો અને મરી ગયો. બધાય વાંદરા દુઃખી થયા, ભેગા થયા અને એની અંતિમવિધિ પૂરી કરી. એની અંતિમવિધિ પૂરી કર્યા પછી એ ઘરડા વાંદરાએ કીધું કે વનેચન વાંદરો તેના અભિમાનને કારણે મરી ગયો. જો એ થોડોક નમ્ર હોત, થોડોક વિવેકી હોત તો એનું આવું કંઈ થાત નહીં. એટલે આપણે આપણા અભિમાન છે, આપણી આવડત છે, એનું મિથ્યાભિમાન કરવું જોઈએ નહીં. આપણે ગમે તેટલા હોશિયાર હોય, આવડતવાળા હોય, પણ આપણે બધા સાથે હળીમળીને રહેવું જોઈએ અને નમ્રતાથી રહેવું જોઈએ.